ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે હું ખજૂર પાક બનાવવાની છું. તો 3 કિલો ખજૂરનો ખજૂર પાક મારે બનાવવાનો છે. તો 3 કિલો ખજૂર લીધો તો એના ઠળિયા કાઢી અને તૈયાર કર્યો છે. હવે એને મિક્સર જારમાં મારે ક્રશ કરવાનો છે. તો હવે મિક્સર જારમાં થોડોક ક્રશ કરું છું અને ધીમું પ્રેસ બટન આવે જે નીચે લીલું એ દબાવી અને ધીમે ધીમે ક્રશ કરવાનો છે. એને જાજો ન નાખવો, નકર ચોટી જાહે મિક્સર જારમાં. થોડો થોડો જ ક્રશ કરવાનો છે. આ રીતે બટન દબાવવાનું છે. તો જો સરસ મારો ખજૂર તૈયાર થઈ ગયો છે. સરસનો ઝીણો ક્રશ થઈ ગયો, એકદમ ઝીણો બારીક થઈ ગયો છે ક્રશ. અને થોડું ઘી મૂકી અને કાજુ બદામ તળી લેવાના છે. તો હવે ઘી આ ગરમ થાય એટલે બદામ નાખી દઉં છું. બદામ એકદમ ધીમા તાપે તળવાની છે. એકદમ સરસ બદામી થઈ જાય, ફૂલી જશે તળાઈ જાય એટલે. તો આપણી બદામ તળાઈ ગઈ છે. હવે કાઢી લઉં છું. હવે કાજુ નાખું છું. હવે એને તળવાના છે. એને થોડાક ધીમા તાપે તળવાના. તો અમારા કાજુ તળાઈ જવા આવ્યા છે. તો સરસના તળાઈ ગયા છે. હવે એને કાઢી લેવાના છે. હવે આ જે ઘી ગરમ છે એમાં ખજૂર નાખી દઉં છું. એમાં ખજૂર નાખી દઉં છું. અને બીજું ઘટશે એ ઉપરથી ઘી નાખીશ. પરબારું જાજુ ઘી નહીં નાખવાનું, થોડું થોડું ઘી નાખતું જવાનું, ખજૂર શેકતો જવાનો. તો મિત્રો, મારા વિડીયાને લાઈક કરજો અને ફોલો કરજો અને તમારા મિત્રો સાથે મારા વિડીયાને શેર કરજો. તો હવે પાછું થોડું ઘી નાખું છું. થોડું થોડું ઘી નાખતું જવાનું, શેકતું જવાનું, એટલે એકદમ સરસ મજાનો શેકાઈ જશે. તાપ હંમેશા ધીમો રાખવાનો, નહીંતર બેસી જાય નીચે. અને તવીથાના ઊભા કાપા મારશો ને એટલે જે મોટો ખજૂર હશે, મોટા બટકા, એ કટિંગ થઈ જશે. એકદમ સરસ એક રાળ થઈ ગયો છે આપણો ખજૂર. સરસનો શેકાઈ ગયો છે મસ્તનો. હવે પાછું થોડુંક અમથું 1 ચમચો ઘી નાખું છું. હવે શેકાઈ ગયા પછી પાછું 1 ચમચો ઘી નાખવાનું અને ત્યાર પછી બધા મસાલા નાખવાના છે. એકદમ સરસ હલાવી અને હવે પછી મસાલા જે કાજુ બદામ મેં તળ્યા હતા એની ઝીણી કટિંગ કરી નાખ્યું છે કાજુ બદામનું, એ નાખવાનું છે. હવે ચાલો, આપણે કાજુ બદામ નખાઈ ગયા. હવે એકદમ સરસ હલાવી નાખવાનું. હવે ગેસ બંધ કરી દીધો અને 3 ચમચી મધ નાખવાનું છે. આમાં મધ નાખવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે. તો મિત્રો, ભૂલા વગર મધ નાખજો ખજૂર પાકમાં. બહુ સરસ થાય છે ખજૂર પાક સ્વાદમાં. ટેસ્ટ બહુ સારો આવે છે. ખજૂર પાકમાં મધ નાખવાથી ટેસ્ટ સારો આવે છે.
અને હવે થોડુંક ટોપરું નાખી દઉં છું એમાં અને થોડુંક ટોપરું રાખું છું. તો આપણો ખજૂર પાક સરસ તૈયાર થઈ ગયો છે. હવે નીચે ઉતારી લેવાનું છે. જો મિક્સ થઈ ગયો એકદમ સરસનો. અને હવે ગોળી વારવાની, ટોપરામાં ગોળી વારી અને રમટોળી નાખવાની છે. નાની નાની લાડવી કરીને ટોપરામાં રમટોળી નાખવાની ગરમા ગરમ. તો જો ગોળી બની છે ને મસ્ત મસ્ત ખજૂર પાક થઈ ગયો. તો આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. તો આવી જાઓ મિત્રો ખજૂર પાક ખાવા.